સુરત શહેરના માન દરવાજા ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરતું પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજ્યો હતો। સમગ્ર દેશમાં આજે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહી છે। દેશના બંધારણના ઘડવૈયા, મહાન સમાજ સુધારક અને દલિત હિતેચ્છુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદમાં સુરતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સુરત શહેરના માન દરવાજા ખાતે આવેલા ડોક્ટર આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરતું પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજ્યો હતો। શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું તે આજે પણ દેશના લોકશાહીનું સૌથી મજબૂત પાયાનું કામ કરે છે। સમાજના તમામ વર્ગો વચ્ચે સમાનતા અને ન્યાય માટે તેમનું યોગદાન અમૂલ્ય છે। તેમણે તમામ નાગરિકોને આ દિવસની શુભકામનાઓ પાઠવી અને સમાજમાં શાંતિ, એકતા અને સમરસતાનો સંદેશો આપ્યો। જન્મ જયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીઓ, સૂત્રોચ્ચાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। જય ભીમના નારાઓ પણ ગુંજ્યા અને જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તુમ્હારા નામ રહેગા જેવી પ્રેરણાદાયક લાઈનો લોકોના હોઠે ગવાઈ હતી। આ અવસરે વિવિધ સમાજસેવી સંસ્થાઓએ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને યાદ કરીને ભવિષ્યની પેઢીઓને તેમના માર્ગ ઉપર ચાલવા માટે પ્રેરણા આપતી પ્રવૃત્તિઓ યોજી હતી। આજે સમગ્ર સુરત શહેરમાં એક અનોખો જ ઉત્સાહ જોવા મળ્યો અને તમામ સમાજો તરફથી એક સંકલ્પ લેવાયો કે સમાજમાં સમાનતા, ભાઈચારો અને બંધુત્વનું વાતાવરણ જળવાઈ રહે। કઈ પ્રકારે ઉજવણી આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ સમગ્ર ભારત દેશ તથા દુનિયાના વિવિધ 190 દેશોમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે। આજે જ્યારે બાબા સાહેબ આંબેડકર કે જેઓ સમતાવાદી સમાજના એક ભારતની એમને સપનું જોયું હતું અને તે સપનાને આજે સાકાર થયું છે। આઝાદીના આજે 75 વર્ષ પછી પણ આપણે આ દેશમાં એક ખૂબ નવી ઊંચાઈ જોઈ રહ્યા છે। એ બાબા સાહેબનું સપનું હતું કે મારો દેશ આટલી તરક્કી કરે, મારા દેશમાં કોઈ પણ જાતિ અને વર્ગ સાથે, ધર્મ સાથે ભેદભાવ ન થાય, તેમના સપનાને તેમણે સાકાર કરાવ્યું છે। આજે 134મી જન્મજયંતિ નિમિત્તે, બાબા સાહેબના જન્મદિવસની નિમિત્તે સમગ્ર ભારત દેશના ભીમ પ્રેમીઓને, ભીમ અનુયાયીઓને, તમામ ભારત દેશના નાગરિકોને હું જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે બાબા સાહેબે આપેલા 3 સૂત્રો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એના પર આપણે કામ કરવું જોઈએ અને શિક્ષિત તો થયા છીએ, સાથે સાથે આપણે સંગઠિત થવાનું છે અને આપણા દેશને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો છે, નવી બુલંદી પર લઈ જવાનો છે। માટે જય ભીમ, જય ભારત સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।